હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મારી સાથે અંદર તમારા બધાનું સ્વાગત છે ને સર્વ ગાડી ઇન્ટરવ્યુ છે પાછું કઈ ઘટે નહીં ગમે ના વાઈડમાં કરી જાય વાઈડ ફાડીને ગાડી વીજે ગાડી વાગે અને વાગે એવું છે ને ઢાળ આવે છે તો મિત્રો અહીંયા આપણે ઠેકડો મારવાનો છે સર્વ ગાડીએ જા જો જાય જગન્નાથ જોજી કાંઈ વાંધો નહીં હવે સક્સેસફુલ વિડ્રો થઈ ગયો આપણે તો એટલે કે ઉતરી જાય અને કોઈ બાબા કેમ પણ કાંટો કામ ચડે તો આમાં એને ભાઈ કેડી છે ને નીકળી આમાં હાલીએ અમે ધીમે ધીમે તો બિના રહેતો હું જાઉં છું એટલે ત્યાં જઈએ આપણે સમેચે ઘઉં ચોખા લેવા જઈએ પણ સમેચે તો આપણે શું છે કે તરીકાના કવરાઈ જાય ને પબ્લિક હોય તો એ ન દેખાડી પણ તમને આમ થોડોક કરીને સમય મળશે તો બહાર દેખાડી સમય મળશે દેખાડીને હરી ફળીને એવા વેડિયા મેચી કરતા તમને ક્યારેક મજા આવે યાર આળા ન ચડે અને તમને એમ થાય કે નાનજીભાઈને સપોર્ટ કરવો જરૂરી છે તો તમારા માટે થઈને એમની પાસે વિડીયો બનાવીએ તો તમે પાસે મને સપોર્ટ કરો છો તો તમારા બધાનો આભાર તો કીધેલા આભાર તમારો બધાનો થેન્ક યુ દિલથી ને પછી શું કહેવાય કે અમે શું કામ કરીએ તમને ખબર તો પડે અમે વિડીયો બનાવીએ એટલે તમે જો અમે આમ જો જાતિ હોય કેડે ને ગળી જાય વાડીમાં ઓલા એવું કંઈક શું આવેલા કંઈક આવે ને એવું કંઈક આવે છે પણ બોલતા ભૂલાઈ ગયું એની જેમ સેવાય ચાલો જાય છે ગામમાં છે ને અમે હાચે પર ગાડી ન કાવ ભાઈ અને આમ જો કેવી ને ભયંકર રસ્તો બહુ ખરાબ આવી જશે ચાલો ફોન બંધ કરો મિત્રો તો છે ને અમે છે ને હવે તમને કોઈને ખબર ન હોય તો કીધો અમે છે ને ગામમાં પહોંચી જશે છે મેચે ઠેક્યું મેં કીધી ને આ બહુ ને બહુ ટ્રાફિક છે ને અમે એક જગ્યાએ પૈસા ઉપાડવા દઈએ છે આ લવજીભાઈના અબજો કરોડો રૂપિયા ઉપાડવાનું છે તમને દેખાડશો ફાઇનલી અમે છે ને SBI બોલે તો માળો બેક આવી ને ઈવડી અમે પૈસા ઉપાડવા આવ્યા છે એટલે લવજી તમે કાંઈ સાંભળાય નથી દીધા મતલબ તો પૈસા ઉપાડવા આવ્યો છે આવડા ભાઈ છે ને એની પહેલાં મારે પૈસા લેવાનું છે 8 લાખ આ લવજીભાઈ ઉપાડશે હું તમને દેખાડી આલો ઉપડી જાય ને તેવા 8 લાખ કેટલા થાય ને આમ જુઓ તમે ગણી એનો આપો પા એટલે 8 લાખ એટલે કાંઈ ઘટે નહીં ચાલો જે હા અહીંયા પોગી જાય ગ્રાહક સેવા કેન્દ્ર એમ જ ને એવું છે ના અમે પોગી જશે એ બોલો પૈસા ઉપાડવા કડકડ થાય છે લગભગ તો મિત્રો ફાઇનલ દાંત કાઢીએ કે દુઃખ છે એવું છે આમાં કેમ કે હેડ હુજમ નથી મારું બેટું હજી આધાર કાર્ડ લિંક નથી થયું કે ઉપાડવા નતા 800 રૂપિયા ઉપાડવા નતા પણ 8000 નતા 8 લાખ નતા 800 રૂપિયા ઉપાડવા હાલો પોપટભાઈ સીતારામભાઈ અને હવે અમે છે ને 800 રૂપિયા ઉપાડવા નતા નહીં કેમ કે આધાર કાર્ડ લિંક નથી હવે એના બાપા ઉપાડીએ ને તેવા હતા 800 રૂપિયામાં ઉપાડવા હું જાઉં ઠેઠ માળવા એવું છે હા તો અહીંયા અમારા ગામમાં સુવિધા હતી તો ઉપાડી લેતે પણ હવે કાંઈ વાંધો નહીં હાલો ભાઈ ડાયરેક્ટ જાય સમીચે એમ કરું ને સમીચે હોય ને તો ફાઇનલી સમીચે છે ને ટ્રાફિક છે તે અમે જાની અત્યારે ને પાછા પૈસા પડા જા નાલી પછી માર પટાલ ના ઘરે એટલે કે અવલબેનના ઘરે આપણે આવ્યા પાછા હા એ તો લાવ્યા અને જો શૂટિંગ ને ઉતરવો ભાઈ વિડીયો બનાવવો છે અને અહીંયા જુઓ તો શું શરૂ છે કામકાજ ગોદડા બનાવે છે મારા બા ધનજી ખાવશો રાજુભાઈ ખાય છે ને યતલ તમે ના શું એવું છે બા હાલો ની ઘરે તમને લેવા આવ્યો કઈ હાલ લાગતું નહીં મરી જાઓ તો મરી જવા દેવું ના કઈ મારા હાથમાં છે એ 2 દી રોવાનું તો નહીં જ ગમે એ મરે રોવાનું નહીં મરવું એ મરી જાય ને જીવવું જીવે હું ગમે ત્યાંથી મરી જાય રોવા બોવાની સિસ્ટમ અમારે ગાળીમાં રહે નહીં હું યુટ્યુબર છું યુટ્યુબરના ઘરે કોઈક રોવે મારો બાટલો ફાટાય એટલે રોવાનું નહીં હું મરી જાઉં તોય કોઈ રોતા નહીં તમે મરી જાવ તોય હું નહીં રોવી મારા બાપુ મરી જાય તોય નહીં રોવી ચિંતા કોઈ કરતા નહીં રોવા બોવા નહીં તમને બધાને ખોટું લાગ્યું તો હાસું લાગ્યું તો જી લાગ્યું બાકી હું તો રોવાનું થતું નથી ને કોઈને રોવા દેવાય નહીં રોવી મારા ઘરે આવતા નથી મારા બા મારા પપ્પા મારા માઈતર એમ કેમ છે અત્યારે પણ ગમે તેથી મરે ને તેની વાત છે આ તો વર્ષો વ્યાજ જાય તો કેટલાય વર્ષો વ્યાજ કાંઈ માપ જ નહીં બાકી રોવે તો મને નો મજા આવે કેમ પણ ગોદડું બનાવે છે મસ્ત મજાનું અને હાલો ઘડીક રાજુભાઈ ખાઈ છે તો અમે ખાઈ લઈએ કા ભાઈ ધનજીભાઈ હાય નીચાળે કેમ નથી જલા તમે ત્યાં જાવ નિશાળે ને તો એમ કે પેલો ધનજી અહીંયા અવલબેન ની બોલે છે નિશાળ ખાલી આમ જો 1.5 ડગલું છે ને તોય નથી થતો આ ઓલી દેખાય ને નિશાળ છે તો જોલા પણ ત્યાં બેઠક બને આવડી આ છે આ ઓલો ગિફ્ટમાં હિંદોળો આવે છે ને ભાઈ એની બેઠક અહીંયા બની જાય છે અહીંયા મેકોનો છે હિંદોળો અમારા રાજુ પટેલની હિંદોળો અહીંયા મેક છે મસ્તીનો અને આમાં હવે ખાલી એક પ્લાસ્ટર કરવાનું બાકી છે બાકી બધીનું મસ્તીનું બની જશે ને લીમડાના સાંયે ભાઈ હિંદોળો મેક છે રાજુ પટેલની મસ્તી નો મગજભાઈ વાહ મજા આવી તને મજા આવી હોય ને તને નાખો રે હું છું કે દી એક વખત થાંભી જાય ભટકાણો હા એ દી તમે જુઓ આમાં છે ને મોલ્લો બેલ્યો હાજે ધનજીને બહુ મજા આવી ગઈ કા તો દીકરો મોલ્લા તો
વાહ ભાઈ વાહ, તો 2 દિવસનો ધનજી અહીંયા રોકાણેલા છે મારા બા ગોદડા બનાવે ને અહીંયા રેખા ધનજી ફાઇનલી અમારે ધનજીભાઈ નિશાળ્યા જો શરમાઈ ગયા કેમ કે શરમાઈ જાય ને સમજાય હા એમાં શરમે હું લેજો કહું એને આ વલફીને ઓલે રહેવું નહોતું કે રોવા માંડ્યો તો ત્રણે બળ જરૂર છે અત્યારે અમારે આવ્યો ને અમે લેતા જઈએ છોકરાને બહુ રોવરાવાય નહીં એટલે આટલું દિન લેતા હોય ને હવે ગઈ છે સમિત્યાના ટ્રાફિક છે ને તો અમે ઘરે આવ્યા જાઉં નકર ઘડીક સમિત્યા રહેવું પછી લઈને જાઉં કા એમ ગમ ધનજી આપણે વ્યવસ્થિત ઘરે કોણ લેતા આવ્યા ધનજીભાઈ ખાય તો આપણે કાજલ એનસી ક્રિષ્ના બધા કોણ ખાય ત્યાં હું મારે નહોતો લેવો આપણે કંઈ ખાવાનું તો નથી કા એકલી ખાવ મને હા કાંઈ સંભળાતો નહીં તો મિત્રો હું આનંદભાઈ પાછા જાય છીએ હવે ગામમાં દાઢી કરાવ હે લાખા બાબરની ઓલા દાઢી કરાવવા જાય છે તો લખનભાઈ બાબત તમે જોઈ લો અમારો વિડીયો અમે દાઢી કરાવવા આવી છીએ તમે દેવું કાને હા વાહ તો દાઢી બાટી કરાવીશું થોડાક વાળ કપાવવા એવું ઈચ્છા હોય મોટા થઈ ગયા હોય તો કપાઈ લાગશું કાપી દઈએ તો બાબા ના પાડશે હજી માપસરના છે તો પાછા નહીં કાપીએ એવું છે ભાઈ તો જઈએ ગામમાં અને તડીકો 3:30 થયા તો તડી પહોંચે 100 કરે કા કેટલો તડીકો ગાડી શરૂ છે ને તે ગરમી થાય એટલે તડીકો તો બોલો વાત ન પૂછો યાર અને કેવો ટર્ન આવ્યો એ કૂતરો એવો તો થાય જો ચાલો તો મિત્રો અમે મળી તમને દુકાને જઈ મિત્રો ફાઇનલી અમે છે ને પાછા બકાલો લેવા આવી જજો દાઢી બધી કંઈ કરાવી લખ્યું છે મને યાદ નરો વિડીયો ઉતારતા દાઢી થઈ ગઈ છે ને આપણે બકાલ લેવા આવી જઈએ ને આમ જો માર્કેટ ભરાણી છે આજમાં અમારે ગુજરી છે સપલા બપલા કપડા બપડા જે હોય મળે કા આજ શું વાર છે બુધવાર છે દર બુધવારે અમારે શું કહેવાય ગુજરી કે ફુજરો બુધવારી કહેવાય અમારે બુધવારીમાં બધું મળે સોમવારે શું છે આઠમ તને એવું કોને પૂછ્યું છોકરા વાતો કરતા હતા એને કીધી દીધું કાંઈ વાંધો નહીં આપણે બકલ થોડુંક લઈ લઈને પછી ભાઈ ગયા લોકો કામ કરી જાય કપડા બપડા લેતા થઈ છે સપલા 2-3 જોડે 10 જોડે લેવા જાય એટલે ભાઈ દરિયા મારે પહેરવું હું મરસા પીજો 2-3 ફાઇનલી હવે આનંદભાઈ બી ભાગ્યા છે ગાયલા હા બરાબર છે ને જસુભાઈ દુકાન પહોંચી જસુભાઈ દુકાન અત્યારે બંધ પણ બંધ તો હોય ને બે દુકાન ટાઈમ થઈ ચલો બે ઊભી છે કોઈ નથી અને આમ જો વાદળું આવશે પાછું તોડી રાખે ફોડી નાખે એવું ભાઈ દુનિયાનું મસ્ત મજાનું વરસાદ શરૂ થયેલો નથી ખાલી વાદળું છે પણ હવે જોઈએ છે અને આમ જો આમાં હાવ કોરો કડાક છે મારા ઘરે કોડો ખરડાક છે અને વૈશમાં છે ને આની વાડી છે કે જૂની એ વાડીએ નેવાદર થઈ ગયું એટલું પાણી છે સારું છે ને લા વાહ ભાઈ વાહ ધનજીત પોસ્ટમાં વિડીયો આવવાનો છે જોજો કેમ પણ આપણે સબસ્ક્રાઇબર મળી જાય યાર તો પછી અને હવે હું જાઉં છું ઘરે પછી ઘરે જઈને તમને મળી જાય ને આમ જો મસ્ત લોકેશન હોય તો હું ગમે એવા મળો મને મજા આવી જાય શું કહેવું તમારે બધાને મિત્રો ફાઇનલી વરસાદ શરૂ થયો છે ઓલા આપણે ઝાખો તમને દેખાતું છે આ ઝાડવાની પાછળ એટલે કે જો દેખાય છે દેખાય ને તો પછી યાર ના વરસાદ શરૂ થયો બીજા તો ઈચ્છો નથી મારું ઘર તો આમ છે અને હું જાઉં છું પણ આમ જો હવે વાહ ભાઈ વરસાદ થોડોક આવી જાય માતાજી કરી તો અમારે છે ને બધું ફૂંકાઈ જાય કે લીલું થઈ જાય શું કે આનંદભાઈ બરોબર આપણે મસ્ત મજાની દાઢી કરાવી લખી છે દાઢીમાં કાંઈ કરાવ્યું નથી ડાયરેક્ટ મશીન ગાઈ લખ્યું છે ખોટે ખોટા એમ તો કાંઈ કરાવેલ નહોતું ને કંઈ કરાવવાનું નહોતું નહીં પણ ડાયરેક્ટ છે ને આપણે ખાલી દાઢીમાં મશીન નખાઈને એ હશે બીજું કાંઈ છે નહીં તો હવે આપણે વિડીયો અત્યારે લગન રાખી દઈએ કે બહુ મોટો થઈ જાય તો તમને પછી દહીં ચડતી છે તો હવે આપણે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઇબ કરજો તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં. જય માતાજી બાય બાય.